તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા 182 વિધાનસભા સીટમાં મતદાર યાદી સુધારણા SRI અંતર્ગત એક સાથે યોજાઈ હતી. DPA કંડલા ભારતના ગ્રીન મેરીટાઈમ હબ બનાવવા તરફ સતત આગળ વધી રહ્યું. GH2 ઇન્ડિયા દ્વારા સમર્પિત સર્ટિફિકેશન અને EU નિયમો પર યુરોપીય નિષ્ણાંતોના એક પ્રતિનિધિ મંડળે કંડલા ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની મુલાકાત લીધી. અમદાવાદના નારોલ વિસ્તારમાં હાલ સત્યમનગર સોસાયટીમાં ગંદકીના થર જોવા મળ્યા, જેનું મુખ્ય કારણ આજુબાજુમાં આવેલી ફેક્ટરીઓનું દૂષિત કેમિકલવાળું પાણી હોવાનું જાણવા મળ્યું છે. અરવલ્લી જિલ્લામાં આલા મોડાસા નડિયાદ હાઈવે પર બાયડના વાત્રક નદીમાં પ્રવાહી જેવો પદાર્થ ઢોળાતા બાઇક ચાલકો સ્લીપ થયા. આણંદ શહેરમાં તુલસી ગરનારા નજીક નકલી પોલીસ બની ફરતા મોગરના યુવકને આણંદ શહેર પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા તેને 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભારત પાકિસ્તાન સરહદી ગામોના સીમાવતી સમીક્ષા, સામાજિક આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા સરકાર આપ દ્વારા ધ્યેય મંત્રને ચરિતાર્થ કરવા માટે કચ્છની મુલાકાતે છે. વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટપોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું. સુરતમાં વન વિભાગના અધિકારીઓને માથામાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી. મહિલા અધિકારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તાજેતરમાં જૂનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહંત ગુમ થયા હતા. ત્યારબાદ શોધખોળના અંતે મહંત હેમખેમ મળી આવ્યા હતા. તેઓને તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ખેડૂત જન આક્રોશ યાત્રાનું કેશોદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ તકે એક વિશાળ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં આવેલા ધારીના નબાપરા ખાતે PGVCL દ્વારા સોલાર યોજના વિશે જનજાગૃતિ અભિયાન અંતર્ગત શેરી નાટક યોજાયું. ખેડા જિલ્લાના નડિયાદ RTO દ્વારા કટલાલ ખાતે ટ્રાન્સપોર્ટ વાહન ચાલકોને રોડ સેફટી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના ઘાધકડા ગામે જ ઘાધકડા સીટના ઉમેદવાર જગદીશભાઈ કલાણિયાની અધ્યક્ષતાની મીટિંગ મળી હતી. અરવલ્લીમાં પોલીસ કર્મીઓની બદલીઓનો ગંજીપો છીપાયો. જિલ્લામાં ફરજ બજાવતા 97 પોલીસ કર્મીઓની બદલીના આદેશ કરાયા. અમરેલીમાં ધારી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મતદાન સુધારણા SRI અંતર્ગત પત્રકારો સાથે એક મીટિંગ યોજાઈ. પંચમહાલમાં આલા મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસે જઈ રહેલા પ્રવાસીઓને શહેરા વાગીપુર ચોકડીમાં તે અકસ્માત નડ્યો. સુરત જિલ્લાના પલસાણા અને કડોદરા GIDC પોલીસ વિસ્તારમાં બનેલ લૂંટના ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળ્યો. અસામાજિક તત્વો બાનમાં લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કડક કાર્યવાહી કરવા સૂચના આપતા હિસ્ટ્રી શીટરના ગેરકાયદેસર ખડકાયેલા ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. વંદે માતરમ ગીતના રચનાના 150 વર્ષ ઐતિહાસિક નિમિત્તે વડોદરામાં દુમાળ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ગાનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. IPS અધિકારી ઇન્ડો પાકિસ્તાનના બોર્ડર વિસ્તારની મુલાકાતે વાવના કુંડાળિયા ગામે IGP IV અંસારી, IGP રાઘવેન્દ્ર વત્સ, DIGP નિલિપ્ત રાય, DIG તરુણ દુધલ સહિતના અધિકારીઓ સરહદીય વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. સુરત શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને સપ્લાય પર અંકુશ મેળવવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી. જેના ભાગરૂપે સચિન પોલીસે વધુ એક પેડલરને NDPS કાયદા હેઠળ ઝડપી પાડી ડ્રગ્સના છૂટક વેચાણ પર તવાઈ બોલાવી. કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રીતેશ હાડાએ ઔપચારિક રીતે દીક્ષાંત સમારોહનો શુભારંભનો પ્રારંભ કર્યો અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું. યુનિવર્સિટીએ આ સમારોહ દરમિયાન ગુજરાતના 100થી વધુ સંરક્ષણ અધિકારીઓને હોસ્ટ કર્યા હતા. ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા તાલુકાના બગદાણા ગામની આંગણવાડીમાં બાળકો જીવના જોખમે ભણવા બેસવા મજબૂર બન્યા. બગદાણા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 5માં છત પરથી અવારનવાર ગાબડું પોપડા પડવાના બનાવ સામે આવી રહ્યા છે. સુરત જિલ્લામાં આવેલા માંડવી પ્રાંત કચેરી ખાતે રાષ્ટ્રીય વંદે માતરમ 150 વર્ષ પૂર્ણ થતા સ્વદેશીતાના શપથ લેવડાવ્યા. સુરતમાં રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન તેમજ સ્વદેશીની શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરાના સિનોરથી માંડવા જવાના મુખ્ય માર્ગ ઉપરથી અંદાજિત 4 ફૂટ મગરનું રેસ્ક્યુ કરાયું હતું. અંજાર ગાંધીધામ અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ બહેનોને રાશન કીટનું વિતરણ કરાયું. સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા શાખા ભુજ દ્વારા અંજાર ગાંધીધામમાં અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ બહેનોને રાશન કીટ વિતરણ કરવામાં આવી. અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન થયું. ખેડા જિલ્લામાં આવેલા ઠાસરા ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની પોલીસે ધરપકડ કરી. ખેડામાં ઠાસરા ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સહકારી શાળાના 26 શિક્ષકો સાથે છેતરપિંડી કરવાનો પૂર્વ પ્રમુખ પર આરોપ મુકાયો હતો. વલસાડ જિલ્લામાં આવેલા ઉમરગામ તાલુકાના માણેકપુર ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જિલ્લા સ્તરે ભવ્ય કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠાના ઈડર તાલુકાના જાદર દરામલી ગામે ગઈકાલે એક હિટ એન્ડ રનની ઘટના બની. અકસ્માતમાં એક બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મેયરની ઉપસ્થિતિમાં વંદે માતરમ રાષ્ટ્રગીત 150 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ. સુરતમાં ઉત્તરાયણ પોલીસે વીઆઈપી સર્કલ એલિટા સ્ક્વેરની બાજુમાં પતરાની શેડમાં આવેલ સીએમ આમલેટ બાજુના દુકાનમાં માદક પદાર્થનું ગાંજાનું વેચાણ કરતા બેને ઝડપી પાડ્યા. ગાંજા સહિત 18,000ની મત્તા કબજે કરી છે. ખેડા જિલ્લામાં આવેલા કટલાલમાં ગ્રામીણ વિસ્તારમાં જિલ્લા એલસીબીએ લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો અને 3 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. ક્ષત્રિય ડાકોર સેના પ્રમુખ તરીકે રાજ્યમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરનાર અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી દારૂબંધી સામે અવાજ ઉઠાવવા માટે નિષ્ક્રિય બન્યા હતા. જોકે ફરી એકવાર ભાજપના ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય તરીકે અલ્પેશ ઠાકોરે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ભાજપના નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમમાં દારૂબંધીને લઈને હુંકાર કર્યા છે. જૂનાગઢના બાદલપુર સાખડા વદર સેમરાળા પ્રભાતપુર ગામના ખેડૂતોને આજ ગામના દિનેશભાઈ ઉદ્યોગપતિએ પોતાના ઘરના પૈસાથી ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 11,000ની સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. અમરેલી જિલ્લામાં આવેલા ધારી અમરેલી રોડ ઉપર વાઘાપરા શેરી નંબર 1માં ગટરનું ઢાંકણું છેલ્લા ઘણા સમયથી ખુલ્લું પડેલું છે, જેને લઈને અવારનવાર શેરીમાં પસાર થતા લોકોને અકસ્માતનો ભય રહે છે. વળી 1-2 કિસ્સાઓમાં તો છોકરાઓ અને વૃદ્ધો ત્યાં પડી ગયા છે, જેને લઈને વાઘાપરાના સ્થાનિક લોકોએ નગરપાલિકા ધારી ખાતે રજૂઆત કરાવી છે. નડિયાદ શહેરના નાગરિકો માટે સિટી બસ સેવાને વધુ સુદૃઢ બનાવવા તેમજ ટ્રાફિક સમસ્યાના લાંબા ગાળાના નિરાકરણ માટે શહેરની નડિયાદ મહાનગર નાગરિક સમિતિ દ્વારા તંત્ર સમક્ષ મહત્વની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂ કરાયેલી 4 બસો બાદ તાત્કાલિક ધોરણે બીજી બસો શરૂ કરવા અને શહેરની જૂની જેલની જગ્યા અથવા અગાઉના હોલની જગ્યાએ અત્યાધુનિક સિટી બસ સ્ટેશન બાંધવા પર ભાર મૂક્યો છે. આ માંગણીઓ અંગે સમિતિએ અગાઉ પણ તંત્ર સામે રજૂઆતો કરી હતી. નડિયાદ શ્રી સંતરામ વિદ્યાલય ખાતે ભાજપ દ્વારા રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ નિમિત્તે સ્વદેશી શપથ સામે સામૂહિક રાષ્ટ્રગાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની જાણીતી કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયું છે. 2 દિવસ અગાઉ સવારે 5 વાગ્યે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસમાં પીઆઈસીયુ અને એનઆઈસીયુમાં સ્થિતિઓ જણાઈ રહી છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાંથી નર્મદાની મુખ્ય નહેર સહિત વિવિધ પેટા કેનાલો પસાર થયા છે, જેમાં ગાય, ભેંસ, રોજ, ઘુડખર જેવા પશુ પડવાના બનાવો અવારનવાર સામે આવી ચૂક્યા છે. ત્યારે લખતરના કડુ નજીકથી પસાર થતી નર્મદાની વલભીપુર શાખા નહેરમાં શિડ્યુલ 2માં ગણાતી એક નીલગાય પડી હોવાની રાહદારીઓને ધ્યાને આવ્યું હતું, જેને પગલે રાહદારી દ્વારા લખતર ફોરેસ્ટ વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. સુરત શહેર અને જિલ્લામાં વધતા ગુનાહિત પ્રવૃત્તિઓ, પોલીસ વિભાગમાં કર્મચારીઓની ઘટ, ફરિયાદીઓના નોંધણીમાં વિલંબ અને અન્ય સંબંધિત સમસ્યાઓ અંગે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે નાયબ મુખ્યમંત્રી અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસને રજૂઆત કરી હતી. સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટમાં આજે મોટી આગની ઘટના બની છે. માર્કેટના 10મા માળે લાગેલી આગથી વેપારીઓમાં ભારે અફરાતફરી મચી હતી.
સુરત ઉન વસીમનગર વિસ્તારની સોસાયટીમાં એક વૃદ્ધ સોસાયટીમાં માર્જિનની જગ્યા પર પુરણસિંહ નામના ઈસમે ગેરકાયદેસર કબજા કર્યાના આરોપ સાથે ન્યાય મેળવવા પોલીસ કમિશનર પાસે પહોંચ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે સ્થાનિક પોલીસ અને મનપાના અધિકારીઓને આ અંગે ફરિયાદ કરતા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા હોવાના આરોપો લગાવ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં સિવાઈ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ચાલી રહ્યું હોવાની બરાબર માહિતી મળતા સુરત પાલિકાની આરોગ્ય ટીમે રેડ પાડી છે. આ રેડ દરમિયાન આરોગ્ય વિભાગે ગંભીર ગેરરીતો બહાર લાવીને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના ગાંધીનગર ખાતે હેલીપેડ એક્ઝિબિશન સેન્ટરમાં આજે 38મો ગાર્મેન્ટ ટેકનોલોજી એક્સપો અમદાવાદ 2025 અને લેસ એન્ડ ટ્રીમ શોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતના વસ્ત્ર ટેકનોલોજી ક્ષેત્રમાં એક વધુ મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયું છે. અમદાવાદમાં એમબી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડના આજ રોજ તેના ₹2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેરના પ્રારંભિક જાહેર ભરણાને ખુલ્લું મૂકવાનો પ્રારંભ રજૂ કરે છે. એન્કર ઇન્વેસ્ટ માટે બિલ્ડિંગની તારીખ ઓફર ખુલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલાંની એટલે કે સોમવાર 10 નવેમ્બર 2025 છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય માર્ગોમાં ગણાતા મેઘરજ મોડાસા સ્ટેટ હાઈવે રોડ પર મેઘરજ માલપુર ડિવિઝનનો રસ્તો 10 કિલોમીટરનું 9 કરોડ જેટલી રકમના રોડનું નવીનીકરણ માટે આજે કામગીરીનો શુભારંભ થયો છે. આણંદ શહેરમાં આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં ખેડૂતોને સહાય આપવાની માંગ સાથે જન આક્રોશ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડા જિલ્લામાં આવેલા કડલાલના ગાડવેલ ગામ નજીકથી ક્રાઇમ બ્રાન્ચે 1.25 થી 1.50 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ગાડવેલ ગામ નજીક આવેલા દારૂનું કટિંગ થતું હતું. સ્થળ ઉપરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે. અમરેલીના જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી માંડવી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં ઊભો પાક સંપૂર્ણપણે નષ્ટ થતાં ખેડૂતોમાં ભારે આર્થિક સંકટમાં ફસાયા છે. જાફરાબાદ અને આસપાસના વિસ્તારના ખેડૂતો ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પાકનું સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે. ભચાઉ તાલુકાના નંદગામ મધ્ય સમસ્ત આહિર સમાજ નંદગામ દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ સમૂહ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરાયું હતું. સમસ્ત નંદગામના મહાનુભાવો અને ભાઈઓ બહેનો ખૂબ જ ઉત્સાહથી આમાં ભાગ લીધો હતો. સુરતના વરાછા પોલીસ મથક ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય વંદે માતરમ સમૂહગાન અને સ્વદેશીની શપથનું આયોજન કરવામાં આવ્યું હતું. સન 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રીય વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એક સૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એક તાતણે બંધાઈ હતી. દુબઈ ખાતે મણિપાલ યુનિવર્સિટી દ્વારા ડિઝાઇનિંગ સિટીઝ ઓફ મીનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરી વિકાસ અને સ્માર્ટ સિટી આયોજન સેવા વિષયો પર વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. મેયર દક્ષેશભાઈ માવાણીએ સુરતના સ્માર્ટ સિટી મોડેલ અને નાગરિક સુવિધાઓના સુધારા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને આજે 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આણંદના કરમસદ ખાતે સરદાર પટેલ મેમોરિયલ હોલમાં સામૂહિક વંદે માતરમ ગાન યોજવામાં આવ્યું હતું. તેમાં ત્યારબાદ સ્વદેશી અપનાવવા માટેના શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના મુખ્ય પ્રમુખ હસમુખભાઈ પટેલ અને કલેક્ટર અને મોટા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાને આજે 150 વર્ષ પૂર્ણ. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રને અનુસરીને અંજાર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમના 150મા વર્ષની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીના અધ્યક્ષ સ્થાને સવારના 9:30 કલાકે અંજાર નગરપાલિકા કચેરી ખાતે યોજાયા હતા. આજરોજ વંદે માતરમ રાષ્ટ્રગીતની 150મી વર્ષગાંઠ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે ઉજવવામાં આવી હતી. ગામના વરિષ્ઠ આગેવાનો તેમજ નગરપાલિકા સ્ટાફ, નગરપાલિકા રાજકીય બિન રાજકીય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં સૈનિક સ્કૂલ બાલચડી અંગે વાલીઓની રાજ્યમંત્રી રીવાબા જાડેજા સમક્ષ રજૂઆત કરી. સૈનિક સ્કૂલ બાલાચડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આજે 50થી વધુ વાલીઓ રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા પાસે રજૂઆત કરી હતી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં થયેલા ચકચારી હત્યાકાંડમાં આજે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં ધરપકડ કરાયેલા આરોપીનું રિકન્સ્ટ્રક્શન બનાવ સ્થળ પર જ કરવામાં આવ્યું છે. પારિવારિક વિવાદમાંથી ઉપજેલા હત્યાકાંડથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદના સાણંદ તાલુકાના સરી ગામના અનુસૂચિત સમાજ દ્વારા દબાણ અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાણંદ તાલુકાના સરી ગામમાં અનુસૂચિત સમાજના લોકોએ ગામમાં વધતા દબાણના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. સાબરકાંઠાના ઈદર 3 રસ્તા પાસે રમતું ગુજરાત. દારૂ પીધેલી હાલતમાં યુવક રસ્તા વચ્ચે આરામ ફરમાવી રહ્યો છે, જેથી હાઈવે પર વાહન ચાલકોને પરેશાની થાય છે. ઝૂમ બરાબર ઝૂમ શરાબીનો અલમસ્ત વિડીયો વાયરલ થયો છે. સરકારી સંસ્થા કૃષિ ભારતી કોર્પોરેટ લિમિટેડના દ્વારા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સભાખંડ ખાતે સહકારી શિક્ષણ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે કરી હતી. અમરેલીના ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા ખાતે વંદે માતરમ જ્ઞાનના 150 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીના ધારી શહેરમાં એક તરફ પાણીની અછતનો સામનો લોકો કરી રહ્યા છે અને બીજી તરફ નગરપાલિકાના બેદરકારી વલણના કારણે દરરોજ હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. લોકોનો આક્ષેપ કર્યો છે કે ધારી નગરપાલિકા બની ત્યારથી અણધારી બની ગઈ છે. હવે જણાવવાનું એ રહ્યું કે આ મુદ્દે સરકાર પાલિકા તંત્ર ક્યારે જાગે છે અને પાણીના બગાડને રોકવા માટે શું પગલાં લેવામાં આવે છે. સુરતના ગુજરાત ગેસ કંપની સામે ગ્રાહકોનો આક્રોશ ઉફાળ થયો છે. છેલ્લા કેટલાક મહિનાથી મનફાવે તેવા બિલ મળતા આજે સેંકડો લોકો ગુજરાત ગેસ ઓફિસ ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્મ પરિવર્તનના ગંભીર કેસમાં એક મોટો નિર્ણય સામે આવ્યો છે. મુખ્ય આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાનના જામીનની અરજી નડિયાદ સેશન કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. પોલીસે રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સ્ટીવન મેકવાનને ધર્મ પરિવર્તનના ગુનામાં અંકુશમાં લીધો હતો. આણંદના ગામડી વિસ્તારમાં જાહેર માર્ગો પર ઉભરાતી ગટરોને લઈને સ્થાનિકોમાં ત્રાહિમામ પોકારી ઉઠતા આજે સ્થાનિક રહીશોએ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. બોટાદના નાગલપર ગામે 700 જેટલા ખેડૂતોને માવઠાથી ખેત પેદાશ નુકસાનનો સર્વે પૂર્ણ થયો છે, પરંતુ નુકસાનીનું વળતર ક્યારે મળે તે એક મોટો સવાલ બની રહ્યો છે. બોટાદ જિલ્લામાં મોટાભાગના ગામમાં ગ્રામસેવક દ્વારા સરપંચ અને ખેડૂતોને સાથે રાખીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ ગામોમાં 90થી 100% જેટલું ખેતી પાકોમાં નુકસાન થયું હોવાનું નોંધણીમાં દર્શાવ્યું છે. ત્યારે ખેડૂતોને નુકસાનીનું વળતર મળશે ક્યારે? આજરોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વંદે માતરમ ગાનને 150 વર્ષ પૂર્ણ થયા. તે નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અમરેલી પરિવાર દ્વારા શપથ લેવામાં આવ્યા, જેમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો, સ્વદેશી પર્યટન સ્થળો પર જવાનું પસંદ કરવું અને ભારત દેશને વિકસિત બનાવવાના સંકલ્પો સાર્થક કરવા કટિબદ્ધ થયું. ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતાં જૂનાગઢ જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિતનાઓએ રાષ્ટ્રગાન કર્યું અને શપથ ગ્રહણ કર્યા. ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ એક પ્રત્યેક ભારતીયોનું ગૌરવ છે, દેશની આન બાન શાન છે અને દેશની ઓળખ છે. આપણા રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર રાજ્યમાં વંદે માતરમ @150 કાર્યક્રમ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. આઝાદીના આંદોલનથી લઈને 21મી સદી સુધી રાષ્ટ્રપ્રેમની પ્રેરણા આપનાર રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે શ્રી સ્વયંપ્રભાબહેન શાહ હાઈસ્કૂલ મૌધા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાટણના રાંધનપુરમાં 34 નિયળ પરગણા વણકર સમાજ શિક્ષણ સમિતિ દ્વારા 8મો તેજસ્વી તાલા કાર્યક્રમ યોજાયો. 34 નિયળ પરગણા વણકર સમાજ રાધનપુર શિક્ષણ સમિતિના આયોજન હેઠળ 8મો તેજસ્વી તાલા કાર્યક્રમ 2025 ભવ્ય અને સફળતાપૂર્વક યોજાયો હતો. આજે શુક્રવારે બપોરે 3 કલાકના આસપાસ સુરત જિલ્લાના બારડોલી મામલતદાર કચેરીથી
જેનિલભાઈ ટેલરનો ફેન્ડર્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જનિત રાઠોડ પર કોલ આવ્યો કે બારડોલી મામલતદાર કચેરીમાં એક ઝેરી સાપ જોવા મળ્યો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વિદેશી દારૂની ડિલિવરી આપવા આવેલા ઈસમો વચ્ચે ઝપાઝપી સર્જાઈ. શહેરના ચાવડી ગેટ દેવી પૂજક વિસ્તારમાં ગત રાત્રિના સમયે બની ઘટના, જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે. સુરત શહેરમાંથી નશાની પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત બેસ્તાન પોલીસે એક મહત્વની કાર્યવાહીને અંજામ આપી છે. બોટાદ જિલ્લાના ગઢડામાં રાજકીય હલચલ વચ્ચે નગરપાલિકા પ્રમુખ હિતેશ પટેલે પોતાના પદથી રાજીનામું આપ્યું છે. દાદરા અને નગર હવેલીમાં વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા નિમિત્તે સિલવાસામાં ભવ્ય ઉજવણી. ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દાદરા નગર હવેલી જિલ્લામાં આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના વાલી વારસાને જાણ કરી હતી. ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ખાતે આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવતીકાલના વિકસિત ભારતના શિલ્પી એવા યુવાનો સાથે મેજર જનરલ ગૌરવ બગ્ગાએ સંવાદ કર્યો હતો. સુરતના માંડવી ધારાસભ્ય મંત્રી પૂર્વ મંત્રી કુંવરજીભાઈ હળપતિના જનસંપર્ક કાર્યાલય ખાતે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. વડોદરાના સાવલીના વાંકાનેર ગામે ગુજરાત રાજ્યના રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ માટે પધાર્યા. પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ માટે અનેક પ્રકારના સંવાદો તેમણે આપ્યા. સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસે નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સુરનસિંઘને બાતમીના આધારે તાતીથૈયાથી ઝડપી પાડ્યો. સુરતના ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹2 કરોડથી વધુની મત્તાની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પુણે મહારાષ્ટ્ર ખાતેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે. આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ. વધુ નવી વિગત અને માહિતી માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ